સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ, ઠંડી અને હવે આવશે વાવાઝોડું. તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વાતાવરણ બગડ્યું છે, જેના કારણે આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવનાઓ છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક સપ્તાહ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો અગાઉની બે સિસ્ટમથી વિપરીત જેણે પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસાના વરસાદને સક્રિય કર્યો હતો, તે સંભવિત સિસ્ટમ હવામાન વિભાગની પ્રવૃત્તિ અને મધ્ય ભાગમાં લઈ જશે. તો ચોમાસાની વાપસી સાથે હવે બંગાળમાં પણ આકાશ ઉપર આફત છવાયેલી છે, જેની અસર આગામી દિવસોમાં ગુજરાત ઉપર પણ જોવા મળશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એસટીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થયો વધારો. તો રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે. તો હવેથી તેમને 46% અનુસાર મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. તો આ નિર્ણયથી 125 કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે. તો હર્ષ સંઘવીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સાથે જ આ નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો હતો. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. રેનકોટ અને સ્વેટર બંને કાઢી લો. તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 થી લઈને 10 દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે મેઘો સટાસટી બોલાવશે. તો અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાશે. તો બીજી બાજુએ અંબાલાલ પટેલે પણ કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે, એટલે કે વરસાદ બાદ તરત જ કાતિલ ઠંડીનો અનુભવ થશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમરેલીને ₹292 કરોડથી વધુની મળી ભેટ. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમરેલી ખાતે ₹292 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવીનીકરણનો શુભારંભ કરાવ્યો હતો. તો સાથે જ સીએમએ સ્વચ્છતા હી સેવા અભિયાન માટે પણ આહવાન કર્યું છે. તો સીએમએ અમરેલીના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2024ના વિજેતા ચંદ્રકુમાર બોરીસાગરનું પણ સન્માન કર્યું છે. તો અમરેલીને કુલ ₹42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસ પોર્ટ પણ મળ્યું છે. તો સીએમએ તેનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. જગતના તાત માટે આવ્યા સારા સમાચાર. તો ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 કરતાં વધારે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે. તો જેનો ઉદ્દેશ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે. તો વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પણ મદદરૂપ થશે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વાહન ચાલકો માટે આવ્યા સૌથી માઠા સમાચાર. અમદાવાદ અને મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો આ વધારો ગઈકાલે રાતથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો ટોલ ટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં ટોલ ટેક્સમાં 1.5 ગણો વધારો થઈ રહ્યો હોવાથી વાપીના ટ્રાન્સફોર્મરમાં રોષ જોવા મળ્યો છે. તો વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ અને મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. તો ઠેર ઠેર ખાડા પણ પડ્યા છે. આથી એ વાહનોનું નુકસાન પણ થઈ રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સિંધુ જળ કરારની સમીક્ષાની નોટિસ ઉપર પાકિસ્તાનનો જવાબ સામે આવ્યો છે. તો સિંધુ જળ કરારની સમીક્ષા માટે ભારત દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો પાકિસ્તાને જવાબ આપ્યો છે. તો પાકિસ્તાને કહ્યું કે તે આ કરારને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે અને આશા રાખે છે કે ભારત પણ 64 વર્ષ પહેલા હસ્તાક્ષર કરાયેલા આ દ્વિપક્ષીય કરારની જોગવાઈઓનો સ્વીકાર કરશે. તો નોટિસ આપતી વખતે ભારતે કહ્યું હતું કે પરિસ્થિતિમાં કેટલાક મૂળભૂત અને અણધાર્યા ફેરફારો પણ થયા છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ કર્યા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો. તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઉપર પીએમ મોદીના આકરા પ્રહારો સામે આવ્યા છે. તો પીએમ મોદી ગઈકાલે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે કોંગ્રેસ અને તેના મિત્રોએ જાણી જોઈને એસસી, એસટી અને ઓબીસી લોકોને આગળ વધવા દીધા નથી. તો અમે આ દલિત વિરોધી અને પછાત વિરોધી કોંગ્રેસની વિચારસરણીને સરકારના તંત્રમાંથી ખતમ કરી દીધી છે. તો છેલ્લા 1 વર્ષના આંકડા દર્શાવે છે કે એસસી, એસટી અને ઓબીસી સમુદાય વિશ્વકર્મા યોજનામાં લાભ લઈ રહ્યા છે. તો
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 2 વર્ષથી નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ આજથી થશે બંધ. તો ગૂગલ આજથી લાખો નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યું છે. જો તમે પણ લાંબા સમયથી તમારા જીમેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો તો તમારું એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. તો તેનાથી બચવા માટે તમારે જીમેલ એકાઉન્ટમાં લોગિન કરો અને તેમાં કોઈ પણ એક્ટિવિટી કરો. તો ગૂગલ ફક્ત તે એકાઉન્ટ્સ બંધ કરી રહ્યું છે જે 2 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહ્યા છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર માર્કેટમાં રેકોર્ડ તોડ્યો હતો. તો સેન્સેક્સ પહેલીવાર 84,000ને પાર પહોંચ્યો છે. જ્યાં દોસ્તો કારોબારી હપ્તાના છેલ્લા દિવસે એટલે કે ગઈકાલે શેર બજારે તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. તો સેન્સેક્સે પહેલીવાર 84,159ના ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે, જ્યારે નિફ્ટીએ પણ 25,692નો રેકોર્ડ બનાવ્યો છે. તો ગઈકાલે મેટલ સેક્ટરમાં જબરજસ્ત ગ્રોથ જોવા મળ્યો હતો. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હુમલો કરે તે પહેલા જ કરી નાખ્યો હુમલો. તો ઇઝરાયેલે ફરી એકવાર લેબનોનમાં હવાઈ હુમલો કર્યો છે. તો આઈડીએફનું કહેવું છે કે હિઝબુલ્લા ઇઝરાયેલ ઉપર રોકેટ વડે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ અમે લેબનોનમાં હિઝબુલ્લાના 100થી વધુ રોકેટ લોન્ચર્સ ઉપર હુમલો કરીને તેને નષ્ટ કરી નાખ્યા છે. તો આ સિવાય 1000 જેટલા રોકેટ બેરલ પણ નાશ કર્યા છે. તો આ હુમલામાં હિઝબુલ્લાની ઘણી બધી ઇમારતો અને હથિયારોના ડેપાને પણ નુકસાન થયું છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલ જંતર મંતર ઉપર કરશે લોક અદાલત. જ્યાં દોસ્તો દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ફરીથી અગાઉના કેજરીવાલ બનવા તરફ આગળ વધી રહ્યા છે. તો આથી તેમણે જંતર મંતરથી ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવાની જાહેરાત કરી છે. તો 22 સપ્ટેમ્બરે ત્યાંના લોક અદાલત યોજાશે, જ્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહના એક દિવસ બાદ જ તેઓ જંતર મંતર જશે અને ત્યાંથી જનસભાને પણ સંબોધન કરશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. અનામતને દૂર કરવાના રાહુલ ગાંધીના નિવેદનને બીજેપીએ વખોડ્યું છે. જ્યાં દોસ્તો કોંગ્રેસના નેતા તેમજ વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ SC, ST અને OBC અનામત ઉપર આપેલા નિવેદન મુદ્દે ગઈકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયાને સંબોધિત કરતી વખતે ડોક્ટર પ્રેમચંદ બેરવાએ કહ્યું કે રાજીવ ગાંધીએ મંડળ આયોગના રિપોર્ટ ઉપર વિરોધ કર્યો હતો, તેમજ 1990માં લોકસભામાં અનામતનો વિરોધ કર્યો અને મુસ્લિમોને પણ અનામત આપવાની વકીલાત કરી છે, જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મૂળ બંધારણનો વિરોધી હતો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સગીર અથવા તો સંતાનને વાહન ચલાવવા આપ્યું તો માતા પિતાને કરવામાં આવશે દંડ. તો અમદાવાદમાં હવે સગીર વયના બાળકોને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ તેમના માતા પિતા સામે કડક કાર્યવાહી કરશે અને દંડની પણ જોગવાઈ કરશે. તો જિલ્લા શિક્ષણાધિકારી, શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ અને RTO સ્પેશિયલ ડ્રાઈવ કરશે. તો શાળાઓ વિદ્યાર્થીઓ માટેની જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય DEOને પત્ર પરિપત્ર કર્યો છે. જોકે આ માટે અમદાવાદ RTOએ પણ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવતું ભારતનું મોટું નિવેદન, કહ્યું કે યુક્રેનને હથિયાર આપવાની વાત સખત ખોટી છે. જ્યાં દોસ્તો ભારત તરફથી યુક્રેનને દારૂગોળો મોકલવા સંબંધિત રાઇટર્સના અહેવાલ સામે ભારત સરકારે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તો ભારતીય વિદેશ મંત્રાલયે આ સમાચારને ખોટા અને શરારતી કાવતરું ગણાવ્યું છે. તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે રાઇટર્સનો રિપોર્ટ જોયો છે જે ભ્રામક છે. તો ભારતીય સૈન્ય સામાન્ય નિકાસ અંગે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે અને આમાં ભારતનો ટ્રેક રેકોર્ડ પણ દોષરહિત છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં બમ્પર વોટિંગથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. જ્યાં દોસ્તો જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા બમ્પર વોટિંગથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તો પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરાએ કહ્યું કે ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરની આ ચૂંટણીનું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મૂલ્ય નથી. તો પાકિસ્તાનને આ ચૂંટણીને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. તો પ્રથમ તબક્કામાં 60% જેટલું મતદાન થયું છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના